હર હર મહાદેવ. આજે સિવાયનો બર્થડે છે, તો સ્ટાર્ટિંગ તો આપણે સિવાયનેથી જોઈને જ કરશું. બરાબર, આ વિડીયો એના માટે જ બનાવ્યો છે કે ભાઈ એનો આજે બર્થડે છે એટલા માટે. પહેલાં તો સૌપ્રથમ સવાર થઈ તો એના માટે નાસ્તો એના ફેવરેટ લઈ આવી. બરાબર, જલેબી એને બહુ ભાવે છે તો અમે જલેબી લેવા, કાનુને ખમણ, જીનુને ઈદડા, પાટોડી, તો બધો નાસ્તો આવી ગયો. બરાબર, ત્યાર પછી અમે ખાવા બેઠા. જો ખાય છે ને મારો કાનુડો જલેબી. બરાબર, ત્યાર પછી અમે બધાએ નાસ્તો કરી લીધો. ત્યાર પછી એની બર્થડેનું ડેકોરેશન. તો જો મેં આ રીતના એનું ડેકોરેશન કર્યું છે. મેં આ એની ઉપર ડેકોરેશન કર્યું છે, ઉપર રૂમમાં. બરાબર છે. ત્યાર પછી એમણે જ્યાં એમના માટે સરપ્રાઈઝ રાખ્યું છે તે સરપ્રાઈઝની જગ્યાએ પણ ડેકોરેશન કરેલું છે. આ એની અહીંયા કેક કાપવાની છે એટલા માટે અહીંયા થોડું ઘણું ડેકોરેશન કર્યું છે. મેં આ જાતે કર્યું છે, કેવું લાગ્યું. ત્યાર પછી અહીંયાથી આપણે એનું જે ગિફ્ટ પડ્યું છે ને ત્યાં જવા માટે રસ્તામાં ડેકોરેશન કરેલું છે. બરાબર છે. જાય છે આપણે જ્યાં ગિફ્ટ મૂકેલું છે મેં સંતાડીને, કેમ કે એના માટે સરપ્રાઈઝ રાખેલું છે. આ બધું મેં જાતે ડેકોરેશન કરેલું છે. તો તમને લોકોને કેવું લાગ્યું ને એ ખાસ મને કહેજો. બરાબર, આ બધા સ્માઇલીવાળા બલૂન લાવી હતી, 100 બલૂન છે. ત્યાર પછી અહીંયા જો સિવાયની બર્થડેની સરપ્રાઈઝની હારે હારે કાનુજીનું માટે બી સરપ્રાઈઝ રાખેલું છે. બરાબર, કેમ કે સિવાયને એકને બર્થડેમાં ગિફ્ટ મળે અને મારે કાનુજીનું ને ના મળે ને તો એને થોડીક મારે જીનુનું મોઢું નાનું થઈ જાય. બાકી કાનુને તો ચાલે, પણ આ બર્થડે બોયનું છે અને બાજુમાં નાનકડું કાનુજીનું માટે છે, હરીશા અને ડેરીશા માટે. ત્યાર પછી આના સિવાય આપણે સરપ્રાઈઝ રાખેલી છે કે ભાઈ ચોકલેટ, આ એક ચોકલેટ બોક્સ રેડી રાખ્યું છે. પછી જે આમાં છે ને એ કાનુજીનું ગિફ્ટ છે ને એની ચાવી એમાં રાખી છે, અને આ ગ્રીન ડબ્બામાં સિવાયની બર્થડે એનું ગિફ્ટ છે તો સિવાયના જે રમકડું છે એની ચાવી એમાં રાખેલી છે. ત્યાર પછી આ બીજા 2 એક્સ્ટ્રા ગિફ્ટ લાવી હતી. હવે એને સ્પાઈડરમેન બહુ ગમે છે તો એની કેક વાર, તો કેક પણ એને ફેવરેટ સ્પાઈડરમેન વાળી કેક લાવી હતી. અત્યારે બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે. એના પછી એની ફેવરેટ છે કેક એમ. ત્યાર પછી જો એની કેક માટે આપણે મેં રીલ પણ બનાવી હતી કે પુષ્પા. ત્યાર પછી એના કેકની વાત કરીએ તો કેકમાં બી ફાયરવાળી કેક હતી, જે પુષ્પામાં ટ્રેન્ડ હાલે ને ફાયર હું ફાયર એ ટાઈપની કેક હતી. ત્યાર પછી એને કેક જોઈ, સ્પાઈડરમેન જોયો, પછી આગળ એનું નામ જોવા માંડ્યું. એને બહુ ગમી ને તો કે મમ્મી મારે આગળથી જોઈ છે કેવી છે. એકદમ હેપી થઈ ગયો, કેમ કે એને સ્પાઈડરમેન બહુ ગમે ને એટલા માટે. જો એને લાઈકનો થંબ પણ આપ્યો છે કે મને બહુ ગમી છે. બરાબર, ત્યાર પછી અમે એને ગિફ્ટ આપવાના હતા તો આપણે ગિફ્ટ આપશું. કેકને સાઈડ પર મૂકી અને એની જે મેઇન ગિફ્ટ છે એનું પહેલાં આપણે આપી દઈએ. બાકીના ગિફ્ટ તો એને મેં આપી જ દીધા હતા પહેલાં જ. બરાબર છે, તો એ અત્યારે જો એને ગિફ્ટ છે ને એનું ઓપન કરી રહ્યો છે કે ભાઈ એમાં શું છે. એને ખુદને નથી ખબર કે મમ્મી મારા માટે આ લાવેલી છે. બરાબર, હવે જો એના હાથમાં રિમોટ આવી ગયું છે. તમને પણ એવું જોઈને લાગતું હશે ને કે ભાઈ રિમોટ છે. બરાબર, તો એને શું લાગ્યું ખબર કે મમ્મી વિડીયો ગેમ લાવી છે. ક્યાં જો એને રિમોટ હાથમાં આવ્યું ને તો એને શું વિચાર્યું કે મને કોઈ ગેમ મળી છે. બરાબર, કોઈ વિડીયો ગેમ કે એવું બધું. કાનૂન જીવનને બી એવું જ લાગ્યું કે મમ્મી એના માટે વિડીયો ગેમ લાવ્યો છે. પછી કાનુજીનો વારો આવ્યો કે ભાઈ હવે એને બી એને સરપ્રાઈઝ આપણે રાખ્યું છે તો એની ચાવી છે તે એને બી મળવી જોઈએ ને. તો એને ખોલ્યું તો અહીંયા આપણે ચાવી છે ને જીનુને મળશે, પણ જીનું મારે કેવું છે બધાને દઈ દે, તો એને દઈ દીધો. હવે બીજી ચાવી ગોતે છે. એને એવું હતું કે 2 ચાવી હશે. બરાબર, ત્યાર પછી હવે એને ફાઇનલી આપણે એના ગિફ્ટ તરફ લઈ જવાના છે. બંને ત્રણેય હેપી થઈ ગયા કે ભાઈ કંઈક તો છે, પણ એ લોકોને એવું ખબર નથી કે ભાઈ ગિફ્ટ શું છે. એના આઈડિયા બી નથી કે આ શેની રિમોટ છે એમ. 3માંથી એકેને આઈડિયા ન આવ્યો. એ લોકોને એવું જ થયું કે ભાઈ રિમોટ છે પણ શેના છે નથી. અને રિમોટ જોઈને એટલો ખુશ થઈ ગયો ને કે ત્યાં ચોકલેટ બી મૂકી દીધી. એ લોકો 3 ચોકલેટ મૂકીને ચાલવા માંડ્યા. બરાબર, પછી આપણે લીપ બોલાવી. હવે લીપમાંથી આપણે જશું નીચે જ્યાં એનું રમકડા છે. બરાબર, મેં તમને આગળ બતાવ્યું કે ભાઈ ડેકોરેશન કરેલું હતું ત્યારે મેં બતાવ્યું હતું ને કે ભાઈ લીપમાંથી બહાર નીકળીને. બરાબર, તો આ લીપમાં ગયા. લીપમાંથી બહાર નીકળો સિવાય હવે ભાઈ આગળ જઈ રહ્યા છે. જો મેં સાઈડમાં લખ્યું હતું હેપી બર્થડે, આઈ લવ યુ શિવુ. જો દેખાય છે, આઈ લવ યુ શિવુ. બરાબર, ત્યાર પછી કાનુજીનું ને લીધા. ત્યાર પછી હવે હું અંદર જાઉં છું જેથી કરીને
અંદર લાઇટ બંધ હતી તો લાઇટ ચાલુ કરવી પડે. હવે આ લોકો સરપ્રાઈઝની વાતો કરે છે કે શું હશે, મમ્મીએ શું આપ્યું હશે, ત્રણે ત્રણ એવી રીતના વાત કરે છે. ચીનુબેન પાસે રિમોટ છે તો કાનું લે છે, તો કાનુબેનને નથી આપતી ચીનુ. અને શિવુભાઈ એમ જ સરપ્રાઈઝમાં છે કે શું હશે. ફાઇનલી મેં એને કીધું કે હવે ચલો ડોર ઓપન કરો. એ ડોર ઓપન કર્યો. એ તો પેલા ફુગ્ગા જોઈને જ ખુશ થઈ ગયો. બરાબર, જે ગિફ્ટ જોવાનું હતું ને જોયું જ નહીં, એ જ જોઈને હવે એને આઈડિયા આવી ગયો કે ભાઈ શું છે. બરાબર, તમે લોકો બી ગેસ કરી શકો છો કે શું હશે. બરાબર, બીજી વસ્તુ છે કે તમને કેવું લાગ્યું આ ગિફ્ટ એ ખાસ જણાવજો. હવે એના માટે ખાસ બેન વસ્તુ તો એક જ છે કે ભાઈ એ ઓપન કરવાનું, કે ભાઈ હવે એને ઓપન કરવાનો ટાઈમ થઈ ગયો જ છે. બરાબર, તો પેલા એને એની બર્થડે પહેલા એનો છે તો આપણે પહેલા બર્થડે બોયને જ આપણે ચાન્સ આપજો કે ઓપન કરે. એ ચલો એનું ઓપનિંગ થઈ ગયું છે. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર શિવુ, હેપી બર્થડે. ફાઇનલી શિવાય ખુશ થઈ ગયો અને એનું ગિફ્ટ ઓપન થઈ ગયું. બિચારો સવારથી રાહ જોતો હતો કે મારા માટે શું ગિફ્ટ હશે. એને એવું જ કીધું હતું કે ભાઈ તારા માટે નાનકડી ગાડી લાવ્યા છીએ અને ચોકલેટ લાવ્યા છીએ, અને મેં એને એમ કીધું હતું 2 જોડ કપડાં લઈ આપીશ, તારા ફેવરેટ, તને લઈ જઈશ કપડાં લેવા. તો એ ખુશ થઈ ગયો. એને બિલકુલ આઈડિયા નહોતો કે મારા માટે ગાડી બી આવેલી હશે, અને એને આવી ગાડી બહુ ગમે. એનો ફેવરેટ કલર રેડ છે એટલે રેડ કલરમાં અમે લાવ્યા હતા. બરાબર, ત્યાર પછી હવે કાનુજીનું બી સરપ્રાઈઝ આપણે જોવાનું છે. બરાબર, સિવાયને તો એનું સરપ્રાઈઝ બહુ જ ગમ્યું. હવે કાનુજીનો વારો છે. બરાબર, કાનુજીનું એનો વારો આવ્યો છે. હવે કાનુજીનું બી ખોલી રહ્યા છે એનું. તમે લોકો બી જોવો કેવું લાગ્યું તમને. બરાબર, મારું તો આ ફેવરેટ છે. મને સિવાયની ગાડી કરતા કાનુજીની ગિફ્ટ વધારે ગમી, એટલા માટે જ મેં કાનુજીનું ગિફ્ટ લીધું. બરાબર, ત્યાર પછી હવે કાનુજીનું ગાડી ચલાવશે. એ રિમોટ વાળી છે એટલે જીનુબેન તો પેલા જીનુબેનના હાથમાં રિમોટ છે તો એ તો પેલા રિમોટ થી ટ્રાય કરશે કે કેમ ચલાવવાની. બરાબર, ગાડી પર બેઠી હતી છતાંય રિમોટ હાથમાં એના જેવું કામ છે. બરાબર, જો હવે જીનુબેનને તો આવડી ગઈ છે. ત્યાર પછી આપણે કાનુનો વારો લેશું, કેમ કે બંનેને વારો લેવાનો. બંને વચ્ચે બંને જુડવા છે એટલે 2 સીટ વાળી ગાડી છે, જેથી કરીને બંને વારા ફરતી વારા બેસી શકે. અને બીજી વસ્તુ છે કે ભાઈ એ લોકોને થોડુંક હતું કે ભાઈ અમે પ્રિન્સેસ વાળા કપડાં પહેરીએ. બાકી મેં તો ના જ પડી હતી કે ભાઈ આપણે તમારી બર્થડે નથી કે ભાઈ તમારે પ્રિન્સેસ વાળા કપડાં પહેરાય. પછી અત્યારે કપડાના લીધે એને ફાવતું નહોતું બેસવા માટે, પણ તોય બેસી ગયા. પછી ચેન્જ તો એ લોકો એને ગમતા હતા ને એટલે ચેન્જ ના કર્યા, બાકી એને ના ગમતા હોત ને તો તરત ચેન્જ કર્યા હોત. એના જેવું છે. પછી કેવું હોય કે ભાઈ લાખ હોનાનું આપણું હોય છતાં બી આપણને બાજુવાળાનું જ ગમે, એના જેવું. સિવાયની ગાડી મૂકીને એને સ્કૂટર આંકવા ઉપર આવી ગયો કે તમે ગાડી આંકો, મને સ્કૂટર આંકવું છે. જીત કરીને એને સ્કૂટર આંક્યું. અને ત્યાર પછી સ્કૂટર આંકતી હતી, ગાડી ફ્રી હતી. જીનુબેન તો બેસી ગયા, કાનુબેન અમારા બેસે નહીં, બાકી જીનુબેન તો અમારા ગમે ત્યાં બેસી જાય. બરાબર, અને સિવાયભાઈ એને સ્કૂટરમાં મજા લેવા માંડ્યા. અત્યાર સુધી એને ગાડીનો શોખ હતો, પણ જેવું સ્કૂટર જોઈને તો ગાડી એને મૂકી દીધી સાઈડ પર. એટલે છોકરાનું કામ આવું જ હોય છે. આપણને એમ થાય કે ભાઈ નહીં. બરાબર, તમને કેવા લાગ્યા બંને ગિફ્ટ એ જણાવજો, કમેન્ટ કરજો. બરાબર છે, મેં વિડીયો બનાવ્યો થોડોક આમ તેમ થયું હોય તો જોઈ લેજો. બાકી આપણો આઈડિયા કેવો લાગ્યો કે ભાઈ ડેકોરેશન છે એ બધું મેં જાતે કરેલું છે. બરાબર, કોઈની હેલ્પ નથી લીધી. હેલ્પમાં તો કેવું છે કે કાનુજીનું હોય, સિવાય ખુદ પણ હોય છે, બધા હોય છે, ફુગા ફુલાવાના હોય એમાં હોય છે, પણ આ નીચેનું જે ડેકોરેશન છે એમાં કોઈ નહોતું. બરાબર, હવે ગાડી જો બંને રમે છે. ત્યાર પછી બધાએ લાભ લીધો તો હું કેમ બાકી રહી જાઉં, હું પણ તો નાની જ છું ને હજી. એટલે આપણો વારો આવી ગયો છે. આપણામાં કેવું છે, રિમોટ તો અમિત સરે જ રાખ્યું છે, જેથી કરીને એક ઠોકી બોકી ના દઉં. આમાં મને મોટી ગાડી શું આંકવા દેવાના, નાનીનું રિમોટ એની પાસે રાખે છે. ત્યાર પછી હવે ગિફ્ટ ખોલવાની વાત છે. તો બાકીના જે ગિફ્ટ આપ્યા હતા મેં, જેનો વિડીયો આપણે નથી મૂક્યો. બરાબર, તો એના મતલબ ખાલી એમ જ ગિફ્ટ આપ્યા હતા, જેથી કરીને એને એમ થાય કે મને આ ગિફ્ટ મળવાનું છે. બરાબર, એટલા માટે એને શું કહેવાય, ટેબલ છે હોમવર્ક કરવા માટે. બરાબર, સ્ટડી ટેબલ, અને એક નાનકડી ગન લાવી છું. અત્યારે જો એ સ્ટડી ટેબલ ખોલે છે. બરાબર, અને એપમાં પણ એક ખાસ વસ્તુ છે કે જેનું સ્ટડી ટેબલ છે ને, એ બી મેં સ્પાઈડરમેન વાળું જ લીધેલું છે. બરાબર,
કે જે એનું ફેવરેટ છે, એમ એને બહુ જ ગમે સ્પાઈડરમેન. તો એટલા માટે મેં એનું સ્ટડી સ્ટેબલ પણ સ્પાઈડરમેન વાળું લીધું છે. એટલે વિશાન છે, વિશાન જો અડવા આવે છે તો કે ના તું એડમાં, મારું ગિફ્ટ છે, બરાબર. ત્યાર પછી એની એક બીજી જે આ મસ્ત ગિફ્ટ છે, આ મને બહુ ગમતું હતું, બરાબર. હવે જો એને તમને સ્ટડી સ્ટેબલ બતાવે છે કેવું છે, બરાબર. એમાં કેવું છે કે સ્ટડી ટેબલમાં 2-3 રમત પણ છે ઉપર, બરાબર. સ્પાઈડરમેન 2 થી 3 રમત છે, તો એની આરે કુકરી બી આવેલી છે રમવા માટે. કેવું લાગ્યું તમને આ ટેબલ? જો એમાં સાપસીડી રમાય એવું છે, પોઈન્ટ વાળું છે, સૂન ચોકડી રમાય એવું છે, અને વચ્ચે સ્પાઈડરમેન બેઠો છે, બરાબર. હવે ભાઈ ગોઠવણી કરે છે કે ભાઈ હું રમીશ, હું. એને એવું નથી કે એક માટે. હવે ત્યાર પછી એના મામાનું ગિફ્ટ છે. આ એના મામાએ એને ગિફ્ટ આપ્યું હતું. હવે જોઈ છે એના મામાનું શું ગિફ્ટ છે. શિવાયભાઈનું તો મેં પૂછ્યું, મેં તું શું સજેસ્ટ કરીશ કે ભાઈ આ શું હશે, બરાબર. તો એ ભાઈ તો કઈ ભલતું જ સજેસ્ટ કરી નાખ્યું હતું, બરાબર. ત્યાર પછી ફાઇનલી જો એ શું કે ભાઈ ખેંચમ ખેંચ કરવા માંડ્યો છે. એને એમ થઈ ગયું કે ભાઈ એમાં જેને સજેસ્ટ કર્યું હતું ને એ જ ગિફ્ટ છે, પણ એવું હતું નહીં. એને લાસ્ટ ગિફ્ટ પણ ખોલી નાખ્યું હતું સિવાય. બસ અહીંયા પૂરો એનો બર્થડે. હર હર મહાદેવ. થેન્ક યુ.